આજે ઓફિસેથી વહેલા આવ્યો છું અને હું કમાવી ગઈ તો હજી તમને એની ખબર હોય ને સંજનાને તે અત્યારે જ ખબર પડી અને આવીને ડાયરેક્ટ આને મેં કીધું હતું રેડી થઈ જા અને પછી હું ત્યાં આવીને ડાયરેક્ટ નાહી નાખ્યો છું હું રેડી થઈ ગયો છું કેમ કે આજે છે ને જવાનું છે પાછું ગામડે અને ગામડે હું લેવા જવાનું છે માતાજી જય દ્વારકાધીશ મિત્રો કેમ છો મજામાં બધા મજામાં તો છું પણ મજામાં જ છું તો ફરી સ્વાગત છે તમારું મારા વિડીયોમાં તો અત્યારે આપણે 12 વાગ્યા છે ને આજે તમે છે ને અત્યારે 12 વાગ્યામાં જમી લીધું છે કેમ કે અત્યારે મારે જવાનું છે કામે 12 વાગે તો હવે ફોન આવી ગયો તો જો પાકીટનો બધું છે ને તૈયાર કરી હવે જાઉં છું ને ડ્રેસ તે છે ને કોણ હમણાં આવ્યા તો 4 ડ્રેસ પડ્યા રહેશે તો એ તે ફટાફટ હવે આવીને છે ને પૂરા કરીશ કેમ કે અત્યારે ફોન આવી ગયો છે ને શ્વેતાબેનનો એટલે સીધું મેં કીધું હવે પહેલાં હું જઈ આવું કેમ કે પંચિંગના મશીનમાં તમને ખબર તો છે કામ થઈ જાય એટલે ડ્રેસમાં થાય કરી પણ ઓછું થાય એટલે હાલ તો હવે હું છે ને સારું બાળું એવું બધું મારી દઉં 12 વાગે જો આપણે છે ને કામે પહોંચી જઈશું ને ત્યાં ડ્રેસ આવેલા છે જો 60નો માલ આપી દીધો છે મને આ 60 ડ્રેસના ટુકડા છે બધા આ દામન પટ્ટો છે આ ગળું છે ને આ છે ને દામન પટ્ટામાં જ લગાડવાની પટ્ટો સાઈડમાં આવે જો આ રીતના છે 2 ડ્રેસ છે ને દામન પટ્ટા મેં આજુબાજુ 2 બાજુ લગાડી દીધા છે આપણે માલી જો એટલો બધો આવેલો છે ઢગલો પડ્યો છે 5% પૂરો કરી દેવાનો છે ગમે એમ કરી અને જ્યોતિને આ મશીન બંધ કરીને ઓલા છેલ્લા મશીનને બેઠાડ્યા છે કદાચ આ મશીન છે ને એ શરૂ નથી કરવાનું એટલે અને બીજા જે કારીગર હતા ત્યાં જ આવ્યા નથી એટલે એમ હાઈટની અમારે દૂધ બનાવવાનો છે માલ અત્યારે આપણે છે ને 4:30 હવે બધો માલ પૂરો થઈ ગયો છે ને જો વિશાલભાઈ છે ને ચા લાવ્યા છે તો બધા ચા પીવી સીવી બેઠા બેઠા હાલો હવે છે ને આપણે ઘડી કરીને ઘરે જવું છે કેમ કે ઘરે ત્યાંથી ડ્રેસ ઓલા ચોંટાડવાના પડ્યા છે અત્યારે આપણે છે ને ડ્રેસ પૂરા થઈ ગયા છે હું તૈયારી થઈ ગઈ છું જો હવે આ બાંધો છે ને ખાલી હેઠે દેવા જવાનું છે અને હું છે ને આજે કામે ગઈ હતી ને તે મારે છે ને 130 ડ્રેસ વીના છે 4 રૂપિયા વાળા તો તમે છે ને કોમેન્ટ કરી દેજો કે મેં છે ને કેટલાનું કામ કર્યું હશે કામમાં તો એવું છે કે સુરતમાં છે ને તમને જેવું જોતું હોય ને એવું કામ મળી જાય હા હેલું હોય નગરું હોય પણ એમાં મહત્વનું છે કે તમારે ટાઈમ દેવો પડે તમે ટાઈમ ભરો ને એટલે તમારે જેટલું કામ કરો ને એટલું થાય એટલે તો માણસો છે ને ગામડું મૂકી મૂકીને સિટીમાં આવે અને અમે પણ અહીંયા રહી ગયા હતા એટલે અમને છે ને ગામડે હતા ને તો બહુ એટલે બહુ મંદી હતી તો એના કારણે અમે છે ને પાછા સુરત વી આવ્યા કેમ કે અમે સુરત બધું રાગે પડી ગયેલા હતા અને કામ ધંધો તે સરખો હાલતો એટલે કાંઈ વાંધો ન આવતો અને અત્યારે હું છે ને હેઠેથી આવીને તો થોડોક શ્વાસ ચડવા મળ્યો છે મારો તો માસીની હેઠે બેઠા છે ને આવ્યા છે ફ્રૂટવાળા આવ્યા છે કાચા કેળા ને એ કંઈ અત્યારે છે ને વરસાદ જેવું છે ને બહુ એટલે બહુ ગરમી થવા મળી છે આમ જો બહુ વાદળા નથી છે થોડાક જ વાદળા છે પણ આમ થોડાક આમ ગરમી બહુ થાય છે અને તમે કોમેન્ટ કરી દેજો તમારા ગામમાં વરસાદ છે કે નહીં એમ અને ઘણા લોકો એમ કહે છે કે હું ધાબામાંથી વિડીયો બનાવું તો મેં તમને કીધું એમ કે ધાબામાંથી હું એટલે આવું કેમ કે હેઠે છે ને રૂમમાં હું કંટાળી જાઉં એટલે ધાબામાંથી ઘડીક આવું ને એટલે ટાઢી હવા ફ્રેશ હવા ખવાય એમ અને આપણે પંખાની દવા આખો દી ખાતા તો હોય ને એમાં પણ છે ને ખોટું લાઇટ બિલ બળે આખો દી હું ઘરે રહું ને તો કેમ કે હજી મંદી જેવું જ છે એટલે એક દી કામે જવાનું હોય એક દી રજા હોય એટલે એના કારણે તે હું છે ને ચોટાડોના ડ્રેસ લાવી બાકી તો મારે છે ને ચોટાડોના ડ્રેસ ન લાવું ને તો હાલે એવું છે પણ હવે અત્યારે એવું છે કે નવરા કાક તો મેં કીધું કરવું આમે ટાઈમ પાસ કરવો અને આમે ટાઈમ પાસ કરવો એની કરતાં મેં કીધું કાંક કામ કરું એટલે ચોટાડવાના ડ્રેસ હું લાવીને આજે છે ને હજી દેવાય નથી ગઈ કાલના ડ્રેસ જ છે કેમ કે સવારનો છે ને કોણ આવ્યો એટલે તો હવે હું એને દઈ આવું ડ્રેસ કેમ કે હવે એને લગભગ ડ્રેસ પૂરા થઈ ગયા હશે માલ નહીં હોય અને મારે આજ કંઈ છે ને ડ્રેસ લાવવાના નથી એટલે તો જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો તો કેમ છો બધા મજામાં ને આશા કરું બધા મજામાં થશો અને હું પણ મજામાં જ છું તો મિત્રો છે ને આજે ઓફિસેથી વહેલા આવ્યો છું અને હું કમાવી ગઈ તો હજી તમને એની ખબર હોય ને સંજનાને તે અત્યારે જ ખબર પડી અને આવીને ડાયરેક્ટ આને મેં કીધું હતું રેડી થઈ જા અને પછી હું ત્યાં આવીને ડાયરેક્ટ નાહી નાખ્યો છું હું રેડી થઈ ગયો છું કેમ કે આજે છે ને જવાનું છે પાછું ગામડે
અને ગામડે હું લેવા જવાનું છે ને આગળ વિડીયોમાં બન્યા રહેજો એટલે તમને ખબર પડી જાય છે. અગર પછીના વ્લોગમાં આપણે તમને કહેવાનું છે કે આ માટેની ગામડે આવેલા છે. તો બસ જો આ બધું પેકિંગની તૈયારીમાંથી આ એક બેગ તૈયાર કરી નાખ્યું છે. આ બીજું અત્યારે ઓફિસે જવાથી આ બેગ છે એટલે એનું જ કાંઈ લઈને જવાનું. એક રેડી થઈ ગયું છે અને સજના આખી રેડી થઈ ગઈ. હાડી પહેરી એટલે ડાયરેક્ટ ખબરમાં ઉતારું એટલે. અને હું આવ્યો ને પછી મેં ફોન કર્યો કે શરબત કરી રાખજે, કેમ કે મને શરબત પીવાની ઈચ્છા થઈ હતી તેને છે ને. તો શરબત મસ્ત મજાનું કરી નાખ્યું છે બરફવાળું. હા શરબતમાં કે લીંબુ પેડાસ તો બનાવી નાખ્યું. તો બસ હવે શરબત પીને પછી પાછું નીકળવું જ છે. આ બધું જો ઠેલા ને પેલા બધું તાત્કાલિક જ તૈયાર કરવાનું જોઈએ. એમ મેં હાડી ને એવું બધું અત્યારે દઈ આવી છે તેવું છે. તો બસ હવે જવું અત્યારે એ પેલા છે ને અત્યારે કેટલા વાગે છે ખબર છે આપણે જોઈને તો જો 6:38 થઈ એટલે 6:45 તો અત્યારે થઈ ગયા છે. અહીંથી જવાનું છે જે માસીના ઘરે અને પછી ત્યાંથી પછી આગળ જવાનું છે એટલે અહીંથી ત્યાં જઈ ત્યાં ટાઈમ લાગી જાય. પછી ત્યાં જમી કરી ત્યાંથી પછી બસમાં બેસવાનું છે એટલે ઓફિસે પાછો વહેલા વી આવ્યો હતો. તો બસ હવે વિડીયોમાં આગળ કન્ટિન્યુ પાછા બનાવી રહેજો. ફાઇનલ મિત્રો છે ને બધી તૈયારી થઈ ગઈ ને બસ હવે નીકળવી જ છીએ. લાઇટ બાઇટ ને બધું બંધ કરીને તાળું દઈ દીધી. કા હાલો બધા રેડી થઈ ગયા છે ગામડે જવા તૈયાર. બધા આટલે મેં બે એવું છે. હા તો સારું હાલો તાળું ક્યાં ગયું? તાળું લઈ જાય મારા હાથમાં છે બધું તૈયાર કરીને બેઠી બસ હવે ખાલી જવાની વાત છે. હા જો બુક કરાવું છું હવે આવે તો થાય. ક્યારનું એક્સેપ્ટ તો કોઈ કરતું નથી. હારું હાલો કન્ટિન્યુ બની રહ્યો. ડાયરેક્ટ માસીને ઘરે જઈને તો આપણે વિડીયો બનાવીએ. અમે છે ને માસીને ઘર પોગી ગયા છે ને અમે છે ને જમી લીધું છે. માસી ખાલી જમવા બાકી છે. હા એ બધા જમી લીધા તો હું પછી ઢીંગ લઈને રાખતી હતી. હવે હું જમવા બેઠી. અને માસી છે ને એ મારા હાહુના હગા બેન છે, મોટા છે એનથી. હા એ હા હું નાના હું મોટી બે બેનું છે એ. તો બસ અત્યારે તમે છે ને માસીને ઘરે આવ્યા છે ને હવે અહીંથી છે ને અમારે બેઠવાનું છે. એટલે કે અત્યારે જો આપણે છે ને 9 વાગ્યા છે. આપણે ઘડીક વાર નીકળવાનું છે અને અહીં આવતા આવતા છે ને મોડું થઈ ગયું કેમ કે અમે રેપિડો બુક કરી હતી ને તે લોકેશન છે ને એ ભૂલથી બીજું લોકેશન લાગી ગયું. એટલે કે હતું અહીંથી પાસે તે પણ બીજું એડ્રેસ આવી ગયું એના કારણે થોડુંક મોડું વધારે થઈ ગયું. અને અત્યારે છે ને મિલન બહાર છે ઢીંગ લઈને એને રમાડતા હતા. જો આવ્યા પાછા. બસ તો રેડી થઈ જશે ને જો બુક કરાવી નાખીને અમારી જે બસ આવવાની છે ને ત્યાં વ્યા જવાનું છે. બસ તો નીકળવું જ છે કેમ કે અત્યારે છે ને 9 વાગી ગયા છે. લોકો નીકળવી છે ને આપણે બસની ટિકિટ લઈ લીધી છે અને જો આવી જશે 2 સિંગલના કરાવ્યા છે ને આપણા મામાનો છોકરો છે એ આવે છે હારો અને અને જયદીપભાઈ છે ને અમને મૂકવા આવેલા છે. તો બસ હવે બસમાં બેસી પછી વાત કેમ કે અત્યારે છે ને ઉપડવાની તૈયારી જ છે. બસ આવી ગઈ બે જશે ને હવે છે ને આપણી બસ પણ ઉપડી ગઈ છે જો. અને એમ છે ને સિંગલનો સોફો લીધેલો છે. સિંગલના સોફા બેઠી છું. મને છે ને બસમાં બહુ ખતતી નથી એટલે બારે ઉઘાડી જ રાખવાનું છે આપણે ખેડ સુધી. બસ કેમ કે બહુ કઈ એટલું બધું બસમાં બેવાના એટલે મેં અહીંથી સુરત થી 2 વાર આ બીજી વાર છે આની હારે. હા બસમાં એમ આવ્યા ત્યારે તે બીજા વાહનમાં આવ્યા હતા અને એ પેલા એમ ગયા હતા ને ત્યારે જ વાંધો નહોતો. ત્યાં ડબલનો સોફો હતો. પપ્પા હાલવા પડે પણ છે ને આરવાર મને ખાધું છે ને એટલે ઉપાડાય પડશે પણ બસ શરીર ના ખાધું માથું બહુ દુખવા માંડ્યું. પેલી બીજી વાર છે ને એટલે એને એટલું બધું કાંઈ બેવાનું નહીં. હું તો કેટલી વાર બસમાં બેસી ગયો સુરત આવવાનું જવાનું. પહેલાંથી એકલો હતો ત્યારે અહીંયા હતો જ એટલે તો વાંધો ન હોય. આપણે તો અડી જાય. તમારે તો વાંધો નહોતા આવે ને તમે તો કામે જાતા ને અમદાવાદ તો એમાં બસમાં જ જવાનું એટલે એને ખદી જાય. મારે ક્યારેક જવાનું એટલે મને કેવું આવે તો એ તો બસ એમાં જતો એ તો ઓલી સીટ વાળી આવી સરકારીમાં એમાં જતો. ત્યાં ક્યાં અમદાવાદ ભાવનગર થી આગળ 3-4 કલાકનો રસ્તો છે. આ તો આખી રાત કાઢવાનું ને એટલે કેવો રહો કા સોફા વાળા પેલી ફેર ને બીજી ફેર બેઠી બાકી કોઈ સોફા વાળી બસમાં બેઠી કઈ વાળ્યું જ નથી કા. એટલે જાવ તો ભાવનગર ની ગઈ જ નથી એટલે મને ન ખબર કોઈ દી જોયું જ નથી. કાંઈ નહીં આપણી હારે રહે એટલે કહેવાય ને ઓલું કેમ બધા અમારે સાથે રહો કે તો એશ કરો એટલે વેશ કરો બસ એશ જ કરવી જોઈએ. બસ અમે જેવું છે સારું. હાલો અત્યારે જો ટાઈમનું કહો ને તો 10:10 થઈ ગઈ છે ને હવે તે વિડીયો એડિટિંગ ને બધું કરી નાખ્યું પાછું અપલોડ કરવાનું રહે ને કાલનો પાછો કામમાં આવીશું એટલે કાલે નક્કી રહે નહીં. તો સારો બસ આજનો વિડીયોમાં તાર કાંઈ એવું છે છેલ્લું બગા ખાઈ લે
તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમને અમે કાલે કહીશું કે અમે છે ને શું કામ ગામડે આવ્યા હા એમ બસ હવે કાલના વિડીયોમાં આવી જ જાય કેમ આવેલા જોઈએ તો બસ હવે મળીશું હવે કાલના વ્લોગમાં. ત્યાં સુધી બધાને આવજો. જય માતાજી, જય દ્વારકાધીશ. અને હા, સબસ્ક્રાઇબ કરતા જજો.